ફરારી પાત્રા બનાવવા માટે 8 થી 10 પાત્રા લીધા છે, એને બરાબર ધોઈ લીધા છે। સાથે આપણે સિંગોડાનો લોટ 200 ગ્રામ લીધો છે। એની અંદર 2 થી 3 ચમચી દહીં, મરી, તજ અને લવિંગનો પાવડર, આદુ મરચાંની પેસ્ટ અને સાથે 4 થી 5 ચમચી ખાંડ લીધી છે। સિંધો મીઠું એડ કર્યું છે અને બરાબર એને મિક્સ કરી લીધું છે। જેટલું પ્રમાણમાં પાણી જોઈતું હોય એ પ્રમાણમાં એડ કરીને આપણે લોટ બાંધી લેવો છે। સાથે ઉપરથી તલ એડ કરી લીધા છે અને લોટને મિક્સ કરી લીધો છે। હવે આપણે એક પછી એક પાત્રા લઈને એને બરાબર આ રીતે લપેટી લેવાના છે। જેટલા પાત્રા લેવા હોય એટલા લઈ શકો છો। હું અહીંયા એક બીડા માટે 4 થી 5 નંગ પાત્રા લીધા છે, સ્મોલ સાઇઝના બનાવ્યા છે અને એને આપણે હવે સ્ટીમરમાં સ્ટીમ કરીશું। 20 થી 25 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું અને પછી એને આપણે અડધો કલાક માટે ઠંડા થવા દઈશું અને પછી એને આ રીતે કટ કરી લઈશું। સાથે આપણે અહીંયા તલનો વઘાર તૈયાર કર્યો છે, એના ઉપર આપણે તલનો વઘાર રેડી લઈશું, ધાણા સ્પ્રિંકલ કરી લઈશું। તો આપણા છે ફરારી પાત્રા રેડી। શ્રાવણ માસમાં આપ ખાઈ શકો છો। ફરારી આઇટમનો ઓર્ડર પણ બુક કરાવી શકો છો।